શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સલાટવાડા ખાતે શિવાજી ચોક વિસ્તારના લોકો દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજરોજ વડોદરાના સલાટવાડા વિસ્તાર ખાતે આવેલ શિવાજી ચોકમાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમાને વિસ્તારના લોકો દ્વારા પૂજા અર્ચના કરી પુષ્પ આહાર પહેરાવી ઉજવવામાં આવી હતી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મરાઠા પરિવારમાં થયો હતો। श्री छत्रपति शिवाजी महाराज जयंती તેમના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 19 ફેબ્રુઆરીએ ભારતમાં ઉજવવામાં આવે છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 પુણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી અને તેમના યોગદાનને પ્રકાશિત કરવા શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી તેમને બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા કરાવીને શિવાજી મહારાજ જયંતીના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમનું બહાદુરી અને યોગદાન હંમેશા લોકોને હિંમત આપે છે, તેથી જ દર વર્ષે આ જયંતી ઉજવવામાં આવે છે। આ શિવાજી મહારાજની મૂર્તિ જે પાછળ છે એ 1985માં સ્થાપના થઈ અને એ કરવા માટે બી અમારા પૂર્વજે કદાચ બહુ મહેનત લીધેલી અને એ ટાઈમે પહેલી સ્થાપના હશે કદાચ બરોડા શહેરમાં અને બહુ મહેનત લાગેલી અને વિરોધ બી બહુ હતો તોય કરી અને એ ટાઈમથી આ શિવ જયંતિ અમે અહીં ઉજવીએ છીએ દર વર્ષે। આ જે જન્મ છે અને પછી પુણ્યતિથિ પ્રમાણે બી બીજી રેલી આવે એ ટાઈમે બી થાય છે, એટલે વર્ષમાં 2 વાર રહી ને અહીંથી શરૂઆત થાય અને બીજે પતે બરણપુરા શિવાજી ચોકમાં પૂર્ણાહુતિ થાય। પણ આ વખતે પેલી રેલી નથી, પેલું બોડી હોનાર થયું હતું છોકરાઓના લીધે, એના લીધે બધું કેન્સલ થયું છે, એટલે ખાલી સ્ટેન્ડિંગ પ્રોગ્રામ છે બધા। અત્યારે એ છે પૂજા છે ને સાંજે આરતી છે શિવાજી મહારાજ। હા, આની સ્થાપના છે ને 22/4 થયેલી છે અને ઉજવણી હવે શિવાજી જયંતિની ઉજવણી અહીંયા ફુલવારી નાકા એસએસજી હોસ્પિટલના સામે સંત વિનોબા ભાવે માર્ગ ઉપર આજે કરવામાં આવે છે અને બધા સંસદો બધા અમારા ભાઈબંધો બધા ભેગા થયેલા છે અને દર વર્ષે આ જ દિવસે અહીંયા કાર્યક્રમ કરીએ છીએ અને બધા ભાવના ભાવ ભેગા થાય છે।